સમાચારો પર કરીએ તો અમદાવાદમાં શિક્ષકોને ફરજિયાત બીએલઓની કામગીરીમાં જોડવા મુદ્દે હવે વિરોધ થઈ રહ્યો છે। ફરજ પર હાજર ન થનાર શિક્ષક સામે ઇસ્યુ થતા ધરપકડ વોરંટનો વિરોધ થઈ રહ્યો છે। પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને આ મુદ્દે રજૂઆત કરી છે। શિક્ષકોના ધરપકડ વોરંટ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। શાળાની કામગીરી પછી બીએલઓની કામગીરી કરવી શિક્ષકો માટે પડકારજનક હોવાનો સંઘનો મત છે। શિક્ષકોની કામગીરીનો બોજો ઓછો કરવા પ્રાથમિક શિક્ષક સંઘ હવે રજૂઆત કરશે। પ્રાથમિક શાળાના 90% શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડવામાં આવ્યા છે અને તેને લઈને હવે વિરોધ નોંધાવ્યો છે। પોતાનું કોઈ સામાજિક કારણ હોય, બીમારીનું કારણ હોય અથવા તો પ્રવાસમાં હોય, એવા સંજોગોમાં જે તે સ્થળે હાજર ના રહી શકે, મીટિંગમાં હાજર ના રહી શકે, તો આવા શિક્ષકોના ધરપકડના વોરંટ ઇસ્યુ થયાના ઘણા બધા ઉદાહરણો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે। સંગઠનને જિલ્લા એકમો દ્વારા રજૂઆત પણ મળતી હોય છે। આ ધરપકડ પ્રથા જે છે એ સદંતર બંધ થાય એની ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે। શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે। એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે।